જય હિન્દ। જેમ કે આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે D2D માટેનું જે એડમિશન જે છે આપણું ચાલુ થઈ ગયેલ છે, તો એની અંદર આપણે જોયું તો એની કી ડેટ્સ જોઈ હતી। હવે આ વિડીયોમાં આપણે જોઈ કે તમે D2Dનું જે ફોર્મ જે છે એ તમે મોબાઈલથી કઈ રીતે ભરી શકો છો, એટલે કે એની રજિસ્ટ્રેશન પ્રોસેસ શું રહેશે। તો આ જે D2D માટેનું જે ફોર્મ જે છે 2024નું, તે ભરવા માટે તમારે પહેલાં વેબસાઇટમાં આવવાનું છે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। એના પછી તમારે અહીંયા થોડું નીચે આવવાનું છે। એના પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPC 2024 બરાબર છે। તો સિમ્પલ જે આના પર અહીંયા ક્લિક કરી દેવાનું છે। એના પછી તમે અહીંયા જે તમારી યુઝર આઈડી પાસવર્ડ જે છે એમાં કઈ યુઝર આઈડી આવશે, તો આની અંદર આપણે જે DDCT વખતે જે આપણે ફોર્મ ભર્યું હતું આમાં, અને એમાં જે આપણે યુઝર આઈડી પાસવર્ડ યુઝ કર્યા હતા એની એ જ યુઝર આઈડી અહીંયા, એનો એ જ પાસવર્ડ અહીંયા, અને આ સિક્યુરિટી તમને અહીંયા પિન જે દેખાય છે અહીંયા નાખી અને પછી તમારી જે અહીંયા સાઇન ઇનનો ઓપ્શન જે છે બરાબર, તો સાઇન ઇન પર ક્લિક કરવાનું છે। હવે જેવું તમે એની અંદર સાઇન ઇન કરશો તમારી સામે આ ટાઈપનો ડેશબોર્ડ જે છે અહીંયા આવી જશે। તો આની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આમાં તમને અહીંયા એપ્લિકેશન જે છે અહીંયા તમને દેખાય છે બરાબર છે। તો અહીંયા તમને જે એપ્લિકેશન દેખાય છે પહેલાં જે છે D2D માટેની છે। તમે થોડા નીચે આવશો તો એમાં તમને બીજી અહીંયા એપ્લિકેશન જે જોવા મળે છે એ આપણે પેલી જે DDCTની એક્ઝામ આપી હતી એની છે બરાબર છે। તમારે જો એ જોવું હોય તો તમે આની અંદર પણ અહીંયા જે કેપ્ચા નાખીને ક્લિક ટુ પ્રોસીડ કરીને એ પણ તમે DDC વખતનું જે તમે ફોર્મ છે એ પણ તમે જોઈ શકો છો। પરંતુ હાલ આપણે શું કરવાનું છે કે ભાઈ હાલ આપણે જે D2D માટેનું જે રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું છે। તો એના માટે તમારે અહીંયા જે પહેલી એપ્લિકેશન છે કે ભાઈ SCPC લેટરલ એન્ટ્રી જે D2D એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી બંને માટે છે, તો તમારે હાલ જે છે આની અંદર કરવાનું છે। હવે જો જેમ કે તમે આગળ આપણે જે ફોર્મ ભર્યું છે તો એની અંદર આપણી જે બધી ડિટેલ્સ જે છે ને આ બધી બરાબર છે, જે રજિસ્ટ્રેશન ડિટેલ છે, પર્સનલ ડિટેલ છે, કોન્ટેક્ટ ડિટેલ છે, ડોક્યુમેન્ટ્સ જે છે બરાબર છે, એ આની અંદર જે આટલા જે ડોક્યુમેન્ટ્સ આમાં જે માંગેલા છે એ બધું આપણું પહેલાંથી ક્લિયર છે। કેમ કે તમે જે DDCT વખતે જે પણ આની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સને બધું આપ્યું છે એનું એ જ રહેશે। આમાં જો તમારે સુધારો વધારો કરો તમે કરી શકો છો બરાબર છે। એટલે હાલ આપણે એમાં કહીશું ત્યાં અડવાનું નથી। હાલ તમારે સીધું શું કરવાનું છે, હવે આની અંદર D2D માટે સીધું અહીંયા એપ્લાય કરવાનું છે બરાબર। એટલે કે તમારે અહીંયા જે આ કેપ્ચા જે દેખાય છે અહીંયા નાખવાના છે, અને પછી શું કરવાનું છે કે અહીંયા જે ક્લિક હેર ટુ જે પ્રોસીડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું। ત્યાં ક્લિક કરશો તમારા સામે આ ટાઈપનું ડેશબોર્ડ જે છે આવી જશે। તો આની અંદર અહીંયા તમે જોશો કે ભાઈ તમારું આની અંદર જે રજિસ્ટ્રેશન આપણું જે ફોર્મ જે છે એ પણ તમારું કમ્પ્લીટ હશે, એપ્લિકેશન જે ફોર્મ છે એ પણ તમારું અહીંયા કમ્પ્લીટેડ હશે, એના પછી ક્વોલિફિકેશન ડિટેલ છે એ પણ તમારી કમ્પ્લીટ હશે, અને એના પછી કોન્ટેક્ટ ડિટેલ છે એ પણ તમારી કમ્પ્લીટ હશે। કેમ કે તમે જે DDC વખતે જેટલે પણ આપણે એપ્લિકેશન ફોર્મની અંદર તમે જે તમારું પર્સનલ ડિટેલ્સને ક્વોલિફિકેશન એ બધું આપ્યું હતું એનું એ જ અહીંયા છે। એટલે તમારા આટલા જે સ્ટેપ છે ને એ સ્ટેપ તમારા એટલા તો ક્લિયર છે બરાબર છે। હવે તમારે આની અંદર ધારો કે એમાં સુધારો વધારો કરવો છે, ધારો કે એપ્લિકેશન ફોર્મમાં, તો પણ તમે કરી શકશો। એવું નથી કે તમારું જે આગળની ડિટેલ છે એની એ જ તમારે રાખવાની। માની લો તમારે એમાં કોઈ સુધારો, એમાં કોઈ નામ ધારો કે ચેન્જ કરવું છે તમે કરી શકો છો બરાબર છે। તો આપણે ધારો કે જે સુધારો કરવો છે તો એ રીતનું આપણે જોઈએ। ધારો કે આમાં તમારે સુધારો કરવો છે, તમારે શું કરવાનું, અહીંયા તમને જે સાઇડમાં અહીંયા ઓપ્શન જે છે જોવા મળે છે વ્યૂ રજિસ્ટ્રેશન ફોર્મ, એના પછી બીજો ઓપ્શન છે વ્યૂ એડિટ અથવા એપ્લિકેશન ફોર્મ। તો એમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જે આ એપ્લિકેશન ફોર્મ જે છે એના પર ક્લિક કરશો તમારા સામે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એની અંદર ખુલશે। તો આમાં અહીંયા તમારું જે પણ નામ છે, તમારા ફાધરનું નામ છે, મધરનું નેમ છે, તમારી જન્મ તારીખ છે, એ બધી ડિટેલ્સ જે તમે DDCT વખતે ફોર્મ ભરતી વખતે આપી હતી એની એ જ ડિટેલ્સ તમને અહીંયા ખુલશે। તમારે આની અંદર સુધારો વધારો કરવો છે તો તમે કરી શકો છો બરાબર છે। તમે અહીંયા તમારી જે કેટેગરી છે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો બરાબર છે। એના પછી તમારે અહીંયા જે તમારું ડોમિસાઇલ ગુજરાતના છો, નેશનાલિટી ઇન્ડિયન, જેન્ડર મેલ ફિમેલ જે હોય બરાબર। એના પછી તમારે અહીંયા ધારો કે જે ટ્યુશન ફી વ્યુઅર જે છે એમાં ધારો કે આગળ ન કરેલું હોય, તમારે યસ કરવાનું હોય તો તમે અહીંયાથી યસ કરી શકો છો બરાબર છે। તમારે આમાં યસ કરવું છે, એટલે કે આ શું છે TFW, તમને ખબર હશે કે ભાઈ TFWમાં જો તમારું એડમિશન મળે, જો તમે આમાં આવકનો દાખલો જે છે અપલોડ કરશો, જો તમને એડમિશન પણ જો ધારો કે TFWમાં મળશે તો તમારી આપણે જે કોલેજની ફીસ છે એ થોડી ઓછી થતી હોય છે, એ સ્કીમ છે ગવર્મેન્ટની, તમને ખબર હશે બરાબર છે। તો જો તમે અહીંયા જે યસ સિલેક્ટ કરશો તો તમારે આમાં આવકનો દાખલો જે છે એ અપલોડ કરવાનો આવશે બરાબર છે। આવકનો દાખલો જે છે પૂરો થયેલો હોવો જોઈએ નહીં બરાબર છે, એ મતલબ ધારો કે એની જે લિમિટ હોય 3 વર્ષની તો એ એના મુજબ બહુ જરૂરી છે બરાબર છે। તો જો યસ કરશો તો તમારે આવકનો દાખલો જે છે અપલોડ કરવાનો આવશે। તો અહીંયા તમારે જે છે યસ કરી દેવું, અથવા જો તમારે TFWમાં એપ્લાય નથી કરવું તો તમે સિમ્પલ અહીંયાથી નો કરી શકો છો, તો તમારે આવકનો દાખલો અપલોડ નહીં કરવાનો આવે। એના પછી તમારે અહીંયા જે એન્યુઅલી જે ઇન્કમ જે છે બરાબર છે એ કેટલી છે તે અહીંયા પણ તમે સિલેક્ટ કરી શકો છો। એના પછી શું કરવાનું છે, અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું, એના પછી યસ પર ક્લિક કરી દેવાનું। આ ડિટેલ્સ કઈ હશે
આ ડિટેલ્સ તમે DDCT વખતે જે પણ તમે ફોર્મ ભર્યું હતું એમાં તમારી જે ક્વોલિફિકેશન ડિટેલ્સ તમે એન્ટર કરી હતી એની એ જ ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. તમારું જે પાસિંગ સ્ટેટસ હશે, પાસિંગ મંથ, પાસિંગ યર, સીટ નંબર, બોર્ડ, બ્રાન્ચ, ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ અને કોલેજનું નામ, આટલી વસ્તુ રહેશે. એના પછી તમારે આ બધી કમ્પ્લીટ છે. એના પછી તમારે શું કરવાનું છે? સેવ એન્ડ નેક્સ્ટ. એના પછી યસ. બરાબર, જેવું યસ કરશો એના પછી તમારે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે, એટલે તમારો એડ્રેસ અહીંયા જે છે નાખવાનું આવશે. તો આમાં તમે એડ્રેસ જે છે તમે આગળથી આપણે નાખેલો જ છે, બરાબર છે. જેવું આપણે DDCT વખતે નામ જે ફોર્મ ભર્યું હતું એની ડિટેલ્સ તમારે અહીંયા આવશે. તો એમાં તમારે કંઈ સુધારો વધારો કરવો છે તો કરી શકો છો, બાકી જરૂર છે નહીં. તો તમે સીધું શું કરશો? અહીંયા નીચે આવશો. ધારો કે આની અંદર સુધારો કરવો છે એડ્રેસમાં, તો તમે અહીંયા તમારું જે વિલેજ નેમ છે, બરાબર છે, અહીંયા તમારું જે ટાઉન છે અથવા સિટી છે, બરાબર છે, એ તમારે અહીંયા એન્ટર કરી શકો છો. એના પછી તમારો જિલ્લો, સ્ટેટ, કન્ટ્રી, બરાબર છે, પિનકોડ, એ તમારી ડિટેલ્સ અહીં સિમ્પલ નાખવાની છે. એના પછી આ જે તમે જે નાખ્યું હોય તમારું શું છે? હાલનો એડ્રેસ છે, બરાબર છે. તમારું જે પરમાનન્ટ એડ્રેસ જે છે એ પણ તમારું જો સેમ હોય, તમારે અહીંયા જે સેમ ઉપર ટિક કરેલું હશે, જો અલગ છે તમે એના પર અનટિક કરીને તમે અલગથી એને એન્ટર કરી શકો છો, બરાબર. તો તમારે આ જો કમ્પ્લીટ ડિટેલ્સ છે તો તમારે શું કરવાનું? સિમ્પલ અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું. એના પછી યસ પર ક્લિક કરી દેવાનું. તમારી જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ પણ અહીંયા સેવ થઈ જશે. એના પછી અહીંયા આવશો તો હવે આની અંદર તમારે જે ડોક્યુમેન્ટ્સ જે છે અપલોડ કરવાના આવશે. તમારી જે તે કેટેગરી છે એ કેટેગરી વાઇઝ જે તમે સિલેક્ટ કરી છે, બરાબર છે, એ તમારે એ વાઇઝ અહીં તમારે ડોક્યુમેન્ટ્સને બધું અપલોડ કરવાનું આવશે. તો આની અંદર અહીં તમે જોઈ શકો છો કે ધારો કે મેં SCBC સિલેક્ટ કરેલું છે, તો મારે આની અંદર શું છે? પહેલાં ફોટોગ્રાફ એ આપણે ઓલરેડી અપલોડ થયેલો જ છે, એટલે એને ફરી અપલોડ કરવાની જરૂર નથી. પરંતુ આની અંદર અહીંયા શું માગ્યું છે? હવે ધારો કે મેં SCBC કેટેગરી સિલેક્ટ કરી છે, તો મારે અહીંયા જેનું જે કાસ્ટ સર્ટિફિકેટ જે છે અપલોડ કરવાનું આવશે, બરાબર છે. એની જો ડોક્યુમેન્ટની જે સાઇઝ જે છે ને ખાસ જોઈ લો, નહીં તો તમે ગમે એટલું ટ્રાય કરીને થાકશો તો પણ એ અપલોડ થશે નહીં, બરાબર છે. તો ડોક્યુમેન્ટ જે છે PDFમાં હોવું જરૂરી છે. મિનિમમ સાઇઝ એની 10 KB, વધારે 200 KBનું હોવું જોઈએ. એનાથી વધારે હશે તો અપલોડ નહીં થાય. અને જો એ ડોક્યુમેન્ટનું ફરી નામ પણ મતલબ 2 વખત જો સેવ થયેલું હશે ને, 1 2 વખત, તો પણ એ અપલોડ થતું નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એના પછી એનો ડોક્યુમેન્ટ નંબર લખવાનો. તો કાસ્ટ સર્ટિફિકેટમાં એમાં આપેલો હોય છે એનું તારીખ, બરાબર છે, તો એ તમારે લખી દેવાની આની અંદર. એના પછી ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું અને તમારે એની જે આ ધારો કાસ્ટ સર્ટિફિકેટ હોય એને તમારે સિલેક્ટ કરવાનું ફાઇલમાં જઈને, બરાબર. જેવું સિલેક્ટ કરશો એના પછી તમારે શું કરવાનું છે? અહીંયા પ્રિવ્યૂ એન્ડ અપલોડ પર ક્લિક કરી દેવાનું. એમાં તમને ઓપ્શન જોવા મળશે સેવનો. સેવ કરી દેશો એટલે એ અપલોડ થઈ જશે. જેવું અપલોડ થઈ જશે એટલે ડોક્યુમેન્ટ અહીંયા જે ચૂઝ ફાઇલ આવતું હતું એની જગ્યાએ શું આવશે? આ ટાઈપનું આવશે, ક્લિક હિયર ફોર વ્યૂ કરીને આવશે. એટલે સમજી લેવાનું તમારું ડોક્યુમેન્ટ જે છે કમ્પ્લીટ અપલોડ થઈ ગયું. એના પછી તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અહીંયા માગ્યા છે બધા આમાં અપલોડ કરી દેવાના છે, બરાબર છે. એના પછી અહીંયા જે ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ જે છે એ તો આપણે અપલોડ કરેલી હશે. એના પછી ધારો કે તમે જો TFWમાં યસ કર્યું છે તો તમારે ઇન્કમ સર્ટિફિકેટ આવશે, તો એને પણ અહીંયા અપલોડ કરવાનું છે. એના પછી અહીંયા ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ છે, તો તમારી પાસે છે તો બરાબર છે, નહીંતર તમારે શું કરવાનું છે? એની જગ્યાએ LC અપલોડ કરી દેવાની છે. તો LC પણ તમે અપલોડ કરેલી હશે DDCT વખતે, એની જ અહીંયા આવી જશે. એના પછી અહીંયા તમારું NCL સર્ટિફિકેટ એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, એ ફક્ત SCBC માટે છે. તો જેમને જેટલા ડોક્યુમેન્ટ કેટેગરી વાઇઝ આવતા હોય એટલા અહીંયા આવશે. એવું જરૂરી નથી કે તમારે જે NCL સર્ટિફિકેટ જે આવશે જ એવું નહીં, બરાબર છે. કેટેગરી વાઇઝ ધારો કે તમે જનરલમાં એપ્લાય કરશો, બરાબર, તો તમારે સિમ્પલ શું આવશે? LC છે, ફોટો છે, એવું આવશે, બાકી વધારે આવશે નહીં. હવે જેવા તમારા જે ડોક્યુમેન્ટ્સ જે છે ને એ અપલોડ થઈ જશે એટલે ઓટોમેટિક તમારી સામે આ ટાઈપનો ડેશબોર્ડ આવી જશે. તો આમાં તમને ફરી તમારી અહીંયા જે બધી ડિટેલ્સ જે છે બતાવવામાં આવશે. તો ફરી પાછું તમારે ચેક કરી લેવાનું ખાસ કે એમાં કોઈ પણ ધારો કે મિસ્ટેક હોય તો એમાં તમે હાલ સુધી એડિટ કરી શકો છો. એક વખત ફાઇનલ સબમિટ થઈ ગયું એના પછી તમે એમાં એડિટ એટલે કે સુધારો વધારો કરી શકતા નથી. એટલે ખાસ તમારી ડિટેલ્સ અહીંયા જોઈ લેવાની. તેમાં પણ તમને અહીંયા તમારું જે નામ છે, જન્મ તારીખ જે છે બધું તમને અહીંયા જોવા મળશે. એના પછી અહીંયા તમારી રેન્ક ડિટેલ્સ પણ અહીંયા તમારું જોવા મળશે, DDCT વખતે જે આવ્યો છે એ. એના પછી અહીંયા તમને જે TFWમાં તમે યસ કે નો સિલેક્ટ કર્યું છે તમને બતાડશે. એના પછી તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. તમે શેના માટે એપ્લાય કર્યું છે તો એ પણ તમને અહીંયા જોવા મળશે, BTech અથવા ફાર્મસી માટે. તો એના પછી અહીં તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ હશે, પરમાનન્ટ એડ્રેસ તમારો જે પણ એડ્રેસ તમારો તમે જે પણ નાખ્યો છે, બરાબર છે. હાલનો પરમાનન્ટ હતા તમે સેમ હોય તો બંનેમાં સેમ હશે. એના પછી તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ બધું દેખાડશે અહીંયા તમને. તો તમે જે પણ ધારો કે અહીંયા ડિટેલ્સ બધી આપી છે એ બધી જો કમ્પ્લીટ કરેક્ટ છે તો તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી હવે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે કે ભાઈ એક અહીંયા ડિક્લેરેશન આપેલું છે. જો ઉપરની ડિટેલ્સ બધી કમ્પ્લીટ છે, કંઈ પણ સુધારો વધારો કરવો નથી, તમારે સિમ્પલ શું કરવાનું છે? અહીંયા જે ડિક્લેરેશન જે છે એના પર અહીંયા ટિક માર્ક કરવાનું છે, બરાબર છે. ક્યાં કરવાનું છે? અહીંયા આગળ કરવાનું છે.
એના પછી શું કરવાનું છે, અહીંયા જે સેવ એન્ડ ફાઇનલનો જે ઓપ્શન છે એના ઉપર તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તમારે અહીંયા ફરી પાછું આ ટાઈપનું અહીંયા તમને પૂછવામાં આવશે ફરી કે શું તમે આને ફરી પાછું ફાઇનલ સબમિટ કરવા ઈચ્છો છો. જો તમે ફાઇનલ સબમિટ કરશો તો તમે એની અંદર જે છે સુધારો કરી શકશો નહીં. બરાબર, તો તમારે કમ્પ્લીટ છે, તમારે સિમ્પલ શું કરવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ફાઇનલ સબમિટ જે છે કરી દેશો તમારી સામે આ ટાઈપનું ડેશબોર્ડ જે છે આવી જશે. તો આની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમારું જે આ રજિસ્ટ્રેશન જે ફીસ છે એના વગર અહીંયા તમારે જે બાકીના જે બધા જે અહીંયા સ્ટેપ જે છે બધા ક્લિયર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ખાલી તમારે આમાં ફીસ ભરવાની બાકી રહી છે. તો ફીસ ભરવાની છે એના માટે તમારે અહીંયા જે પે રજિસ્ટ્રેશન ફીસ છે એના પર ક્લિક કરવાનું. તો એના પછી અહીંયા તમારું આ ટાઈપનું ડેશબોર્ડ આવશે. એના પછી અહીંયા જે ઓનલાઈન પેમેન્ટ જે છે 350નું તમારે કરવાનું છે. તો તમારે જે અહીંયા ઓનલાઈન પેમેન્ટની આગળ જે સર્કલ છે એના પર ક્લિક કરવાનું. એના પછી અહીંયા પે ફી પર ક્લિક કરવાનું અને એની અંદર તમારે અહીંયા જે છે તમે કોઈપણ પેમેન્ટ મેથડ તમે અહીંયા કરી શકશો પેમેન્ટ. એના પછી અહીંયા શું કરવાનું છે, જે પહેલો જ ઓપ્શન જે છે બિલડેક્સ પેમેન્ટ ગેટવે, તો એના પર અહીંયા તમારે ક્લિક કરવાનું. એના પછી પ્રોસીડ ફોર પેમેન્ટ કરવાનું. પછી શું કરવાનું, અહીંયા તમારી સામે ઘણા બધા જે પેમેન્ટ મેથડ જે છે ખુલશે. તો આની અંદર તમે જે પણ તમારી પાસે જે છે નેટ બેન્કિંગ છે અથવા તમે ગૂગલ પેની મદદથી જો પે કરવા માગો છો તમારે સિમ્પલ યુપીઆઈ પર સિલેક્ટ કરી દેવાનું અને સીધું તમને ગૂગલ પે ખુલશે. એમાં તમારે સીધું પે કરી દેવાનું. તમારે જે 350 રૂપિયા જે છે તમારું આજે આમાં જે છે પે થઈ જશે. ફીસ જે છે ભરાઈ જાય છે. એના પછી ફરી પાછું તમારે વેબસાઇટમાં જવાનું છે, ફરી પાછું લોગિન કરવાનું છે. જેવું લોગિન કરશો એના પછી ફરી પાછા અહીંયા આવશો એટલે તમારે અહીંયા જે રજિસ્ટ્રેશન ફી જે છે એમાં તમારે અહીંયા કમ્પ્લીટેડ લખેલું બતાવશે. મેં આમાં ફીસ ભરી નથી એટલે મારે અહીંયા પેન્ડિંગ આવે છે. જેવું તમે ફીસ ભરી દેશો 350 રૂપિયા એટલે તમારે અહીંયા જે છે એ કમ્પ્લીટેડ આવશે. કમ્પ્લીટેડ આવે એટલે તમારે સમજી લો કે ભાઈ આપણી જે ફીસ જે છે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને આપણું ફોર્મ જે છે કમ્પ્લીટ ભરાઈ ગયું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફરી પાછો અહીંયા જે કેપ્ચા કોડ છે તમે અહીંયા નાખી અને ક્લિક હેડ ટુ પ્રોસીડ કરી અને તમે ફરી પાછા જે આપણે ફોર્મ ભર્યું હતું એમાં જઈ શકો છો. ત્યાંથી તમે કેન્ડિડેટ પ્રોફાઇલ પર ક્લિક કરીને બરાબર છે તમે ફોર્મ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે આટલું સિમ્પલ તમારી જે ફોર્મની પ્રોસેસ છે, આમાં કંઈ વધારે છે નહીં. ફીસ ભરાઈ જાય તમે સમજી લો તમારું ફોર્મ જે છે કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે તમારે આની અંદર જેવું તમારું મોક રાઉન્ડ આવે છે બરાબર છે એમાં તમારે કોલેજ સિલેક્શન બધું કરવાનું છે. તો જેમ જેમ આગળ પ્રોસેસ આવશે હું તમને ફરી સમજાવતો જઈશ કે ભાઈ તમારે એની અંદર કઈ રીતનું કોલેજ સિલેક્ટ કરવાની છે, એનું રિઝલ્ટ કઈ રીતનું આવશે તો એ કઈ રીતનું જોવાનું છે. એના પછી ફરી પાછું તમારું જે ફાઇનલ મેરિટ પણ આવવાનું છે ડોક્યુમેન્ટના આધારે, એ પણ જોઈશું આપણે. અને આની અંદર હવે ખાસ વસ્તુ એ છે કે ભાઈ તમે જેવું ફોર્મ સબમિટ કરી દીધું છે તો તમારે એની અંદર ડોક્યુમેન્ટ જે છે બધા વેરિફિકેશનમાં જશે. એટલે આમાં જે છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સ્ટેટસ પણ જે છે તમારે જાણતું રહેવું પડશે. ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ ભૂલ હશે તમારે ફરી એનો મેસેજ પણ આવશે બરાબર છે, ટેક્સ્ટ મેસેજ પણ આવશે અને તમે વેબસાઇટમાં લોગિન કરીને પણ જોઈ શકશો કે ભાઈ એમાં ડોક્યુમેન્ટમાં કંઈ પણ ડિસ્ક્રિપન્સી આવશે, ક્વેરી આવશે તો તમારે એને સોલ્વ પણ કરવી પડશે સામે. ડોક્યુમેન્ટમાં કંઈ એરર હશે તો એ આવશે. બાકી તમારે જો કમ્પ્લીટ ડોક્યુમેન્ટ હશે તો એનું મેં જે આપણે વેબસાઇટમાં પણ બતાવશે કે તમારું ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન સક્સેસફુલી થઈ ગયું છે એ ટાઈપનું પણ હશે બરાબર છે. તો આટલી જે સિમ્પલ જે પ્રોસેસ છે આપણી ફોર્મની રહેશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. એટલે જેવી આની અપડેટ આવશે આપણે મોક રાઉન્ડ તમારો આવશે ત્યારે હું આપણે અલગથી વિડીયો બનાવીશ ને તમને સમજાવીશ કઈ રીતનું તમારે જે પાછું પ્રોવિઝનલ મેરિટ પણ આવવાનું છે બરાબર. એના પછી તમારું ફાઇનલ મેરિટ આવશે, એના પછી ફરી પાછું ફાઇનલ એકચ્યુઅલ રાઉન્ડ આવશે. બધું કઈ રીતની પ્રોસેસ છે આપણી વિડીયોમાં નેક્સ્ટ જેમ જેમ પ્રોસેસ આવશે એમાં આપણે સમજતા રહીશું. તમારે હાલથી કંઈ એનું ટેન્શન કરવાની જરૂર છે નહીં. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો જેથી તમને રેગ્યુલર અપડેટ જે છે મળતી રહે. તો ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.